પત્રકાર પ્રકાશભાઈ રઘુવીરભાઈની સાથેની લાંબી મિત્રતા, એમનું સાહિત્ય અને સમાજકર્મ બધાથી પરિચિત. યુપીએ 1 અને 2 ના ગાળામાં લગભગ રોજ પ્રકાશભાઈ 7 વાગ્યાના સમાચારમાં સફેદ જબ્બો લેંગો, કાળા જાડા ચશ્મા અને રોજ કંઈક વાત લઈને પાટીઓ લઈને નીકળેલા હોય. એ વખતે ચહેરો અંકિત થયેલો અને પછીથી રૂબરૂ થવાનું થયું, પણ સતત નાગરિક ધર્મ નિભાવનારા પ્રકાશભાઈ રઘુવીરભાઈ વિશે અને બીજી અમને કાઢી. મેં જરા કાળજી લીધી, મિત્રો અનુસ્વાર સાથે ના આવે. હજુ સ્વયં ચાલુ છે. બહુ જ સરસ, સવિગત અને સમર્પક એ રીતે રઘુવીરભાઈ વિશે અને એમનું લખેલું બંને કહેવાયું પંચાયત. આમ ખરું પૂછો તો મારે તો નીચે સહી કરવાની આવે. વડોદરા ઠાકોર છે એ આમ અગ્નેયવાદી, કેટલીક વાર નાસ્તિક પણ જણાય. એકવાર રાત્રે તાવ આવેલો અને કિશનસિંહ ચાવડાના મેળે સુતેલા, અને કિશનસિંહ ઉપર જરા ખબર જોવા ગયા ત્યારે ગલ્લુ કાકા ગાયત્રી મંત્ર બોલતા હતા. એટલે પછી કિશનસિંહ કહ્યું, કાકા તમે આ કે બહુ વખત છે ને તારો ભગવાન હોય તો એમ. પણ પછી પાછળ કે ગલ્લુ કાકા, પછી કિશનસિંહ કે વાતચીતમાં કે ગલ્લુ કાકા રેશનલિસ્ટ એ થોડી વાર ગાયત્રી મંત્ર બોલ્યા પછી ડિક્ટો 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 એમ બોલવા માંડે. ડિક્ટો ડિક્ટો એ પ્રમાણે ટૂંકું કરી નાખ્યું એમને. ત્યારે મારે બી હાલત એવી છે કે રેશનલિસ્ટ છું કે નહીં નક્કી નહીં, પણ ડિક્ટો ડિક્ટો ખાતામાં અત્યારે છું. પણ અમારો જૂનો સંબંધ છે ને તો માયાનો, પહેલી વાર રૂબરૂ મળ્યા પહેલાનો. તો એ રૂબરૂ મળ્યા ત્યારે ખબર નથી ત્યારનો. અહીંયા માણસામાં છે ને એક સક્રિયબેન હતા, અને એ અમારા મોસાળમાં બધાના માટે એક સ્વજન જેવા અને વડીલ પાત્ર જેવા. મારે તે મોસાળમાં પ્રસંગ હોય ને દૂધપાક બનાવવાનો હોય ને તો એમાં કોલસો નાખીને બરાબર તાવે તો લઈ ત્યાં આગળ બેઠા હોય પેલું કડછી લઈને, અને એ સંચાલન માત્ર રસોડાનું નહીં પણ ત્યાંથી બધું કરતા હોય. બહુ સરસ વ્યક્તિત્વ હતું. આસનના ગામમાં પ્રતાપનગરમાં હું આવું. અહીંયા જે રહી ગયા એ બધા જિલ્લામાં રહ્યા. મારા નાનાએ અને બધાએ અહીંથી હિજરત કરેલી અને ગાયકવાડીમાં જઈને નવું નામ પ્રતાપનગર વસાવેલું. હિજરત કેમ કરેલી? અહીંયા જે વેરા નખાયા તેના વિરોધમાં. એટલે અમારા સંબંધની જરા મુશ્કેલી ખરી. અને રામરાય મુનશી આવતા જમાનો હતો જુદો જ. અહીંયા વ્યાયામશાળામાં નંદીભાઈ આવતા, દલાલ આવતા, એની વાત કરતા હતા. મારું વ્યાયામ વગે પણ હું જે વાત કરતો હતો કે શકરી મામી કહેતા અમે એમને ત્યાં એકવાર હું અહીંયા પ્રતાપનગર આવ્યો હતો ને માણસામાં આવ્યો ત્યારે અમે બતાવ્યું ભણાભાઈને કે ભાઈ ત્યાં ફોટો જોયો તો કેશવભાઈ અને શકરી મામીને સાચવ્યા અને એમને જે કુટુંબનો સંબંધ એમાં બહુ વાત્સલ્યથી રઘુવીરભાઈનો ફોટો એ શકરી મામીના ઘેર દિવાલ પર હતો. આ મારું પ્રથમ દર્શન રઘુવીરભાઈને મારા પહેલા. પણ રઘુવીરભાઈને મળ્યો ત્યારે તો હું એન્કાઉન્ટર થઈ ગયો. મારે જરા એ એન્કાઉન્ટર કેમ થયું કે મારી કોલેજે મને એક ફેસ્ટિવલમાં ડિબેટમાં ભાગ લેવા મોકલેલો, અને વિસનગર કોલેજથી રઘુવીર આવ્યા હતા, અને ગુજરાત યુનિવર્સિટીના ઓપન એર થિયેટરમાં અમારો આ એન્કાઉન્ટર મુકાબલો છે. એન્કાઉન્ટર તો એક
પેલા પ્રખ્યાત મણજરા પણ જાણે છે અને એમાં પાછું થયું એવું કે રઘુવીર જીતી પણ ગયા. એટલે ત્યારથી અમારે એ તિલક રઘુવીરને થયું, પણ રઘુવીરે તિલક લખતા થયા ત્યારે તિલકમાં હું પાત્ર તરીકે જડ્યો નહીં, ખબર નહીં. સંજય એમને પૂછ્યું કે પપ્પા આમાં બધા વિશે છે, પ્રકાશભાઈ વિશે નથી. એટલે રઘુવીરભાઈ એમ કહ્યું કહેવાય છે કે તું પહેલું પાનું તો અર્પણ તો આપણે પ્રકાશભાઈને જ કર્યું છે ને. પણ રઘુવીરભાઈની જે સમાજ ધર્મિતા, એમના જે વલણો, અને એ જમાનામાં જ્યારે એક જુદો જુવાબો ચાલતો હતો એની વચ્ચે પ્રચલિત વાર્તાની પરંપરામાં નવેસર વાર્તા લઈને આવું અને એ ચીલા બહારની નહીં એક દેખીતી તેમ છતાં જુદો ચીલો ઉમાશંકરે છાપેલી રચના પણ ચીલો છે, તમે જાણો છો. પણ આ જે છે એ રીતે રઘુવીર આવ્યા, તિલક કરતા આવ્યા. ચર્ચામાં પ્રસંગો આવ્યા ત્યારે શું કરવું? ઉગરું રૂપાળું હોય તો નજર ના લાગે એટલા માટે આપણે વાલથી ટીલું કરીએ છીએ. તો રઘુવીરભાઈ જોડે ચર્ચામાં એવું થાય ત્યારે મારે એમણે મને તિલક કરી, પણ મારે ટીલું કરવા પસંદ ના આવે. પણ એવું છે કે એ તિલકાયા અને હું ટીલાયા, અમે બંને જણા તમારી માયા છે. જે મોટું કામ એમણે કર્યું એ પરિષદના નિર્માણનો એક આખો ગાળો. નડિયાદ હતા, ઉમાશંકર અને બધાએ જ્યારે જયંતિભાઈ ઉમાશંકર બધા હતા, ભોગીભાઈ પણ, ધર્મનભાઈ પણ, અને આ બધાએ કનૈયાલાલ મુનશીના એક ચક્રી સામ્રાજ્યના ભાગમાંથી પરિષદને સ્વતંત્ર બનાવવા માટે ઝંડો ઉપાડેલો. એમાં શિક્ષક ભોળાભાઈ અને છાત્ર રઘુવીર એ માણસાથી ત્યાં ગયેલા 1955 ઐતિહાસિક સાહિત્ય પ્રવૃત્તિ ગોળધર શતાબ્દી. જોકે એ વખતે પણ શિક્ષક ભોળાભાઈ અને છાત્ર રઘુવીર એ જાણતા નહીં હોય. ઘણા લોકો આમાં શિક્ષક પણ વિદ્યાર્થી પણ પૂછતા, પણ એ તો ચાલે કરે. પણ એ જે પરિષદની એક ઐતિહાસિક ઘડી, અને એમાંથી એ વખતે છાપામાં ઈશ્વરલાલ રદ હતા ભાવનગર વાળા, એ ગુજરાતી છાપામાં સાહિત્યની કોલમ લખતા. એમણે બહુ સરસ વાક્ય લખ્યું હતું, અને જેમ અત્યારે પણ યાદ છે કે પરિષદ છે હવે મુનશીની આજ્ઞાંકિતા મટી અને ઉમાશંકર આદિનું સખીકૃત્ય સ્વીકારે છે. બહુ સરસ વાક્ય હતું. નવેસર પરિષદ રીતે કાકા સાહેબના પ્રમુખ પદે પહેલું અધિવેશન મળ્યું, અને જે નવા મિત્રો આવ્યા, ઉમાશંકર તો એ વખતના બધા જ યુવાન વાચકોના તે પ્રીતિપાત્ર હતા, આદરપાત્ર હતા. આ ભાષા ભવનમાંથી નવો કાલ આવતો હોય અને એ છાત્રો ઉમાશંકરનો તો એક સમય એ રીતે આવ્યો, સરસ આવ્યો. અને એ તો આપણે પૂર્વરાગમાં નિખિલ કાકાનું પાત્ર જાણતા હોઈએ તો તરત ખ્યાલ આવે કે એ વખતે કેવા હૃદયના મનોભાવ હશે. આ પૂર્વરાગમાં છે ને મારો અનુરાગ છે પૂર્વરાગ પ્રત્યે. કેમ રઘુવીર તમારો પછી આપણી માયા છે ને તમે પુસ્તકો ભેટ આપતા થયા, પણ તમારી પહેલી ખરીદીને કોપેલીમાં મેં વાંચેલી પૂર્વરાગ. એટલે અહીંયા કદાચ અમૃતતા નથી, પૂર્વરાગ પણ હતી કે નહીં ખબર ના પડી મને. પણ પૂર્વરાગ માટે મારો પક્ષપાત છે, કારણ કે મેં ખરીદેલી ચોપડી હતી એટલે તે તમે ભેટ આપેલી તો બરાબર પક્ષપાત તો કેવું નથી. પણ એ વખતથી આ ભોળાભાઈ, રઘુવીર અને આ જે મિત્રો એ પૂર્વરાગની શ્રેણીમાં આગળ ચાલતા હોય છે. પણ અમારી મુશ્કેલી થાય કે બહુ પ્રેમથી યાદ કરે કે મારું પાત્ર જો યાદ કરી તો સાલી કંબકતી છે કે પાત્રો છે તે સર્જકના કયામાં રહેતા નથી. પણ પરિષદનો જે એક નિર્માણ કાળ આવ્યો, આ નવ નિર્માણ કાળ એમાં એને સંસ્થાનું આપવામાં, સ્થાયી કરવામાં, યશવંતનું ઠેકાણું એક મળ્યું, અને એ ઠીક જ હતું.
યશવંતભાઈ આપણા જગદીશ ત્રિવેદી હરિચંદનના કવિ એ ત્યાં હોય બધું, પણ આ ભવનનું નિર્માણ થયું અને એક આબોહવા બનવી. એ કેવી આબોહવા તમે જુઓ કે દુર્ગા તાઈ આવે, દુર્ગા ભાગવત, અને એમણે કહ્યું કે હું કોઈ રાજકારણી જોડે સ્ટેજ શેર નથી કરતી, પરિષદ એ આને સ્વીકારે, સ્વાભાવિક સ્વીકારે. અને ગુજરાતના મંત્રીઓ પણ ત્યારે તેવા ભાવભાઈ મુખ્યમંત્રી હતા અને સામે બેઠા હોય અને પરિષદનું ભવનનું નિર્માણ થવાનું મુહૂર્ત થતું હોય. આ ત્યાં સુધી પહોંચ્યા એમાં સૌથી વધારે કમિટમેન્ટ એ રઘુવીરભાઈ. અને મારી સાથે કામ કરવાના પ્રસંગો પછી આવ્યા, પણ એ આવ્યા પછી ત્યાં સુધીના કાળ માટે મેં એક શીર્ષક વિચારી લખેલું, એક પણ લખ્યું નથી લે, પણ 1980માં મેં એક શીર્ષક વિચાર્યું કે રણજીતરામથી રઘુવીરે મેં લખ્યું. પણ એ આખો નિર્માણનો ગાળો પછી શું થાય છે કે આપણે બધા એક વય સાથે we are all getting a little mellowed down. એકવાર રઘુવીરભાઈ, વિનોદ ભટ્ટ, ભોળાભાઈ અને હું, અમે 4 જણાએ ભગત સાહેબ જોડે, નિરંજન ભગત જોડે એપોઇન્ટમેન્ટ ફિક્સ કરી. અને એટલા માટે કે અમે એમને વિનંતી કરવા માંગતા હતા કે તમે પરિષદના પ્રમુખ તો સ્વીકાર કરો. મળવા ગયા, થયું કે ભોળાભાઈ સાહેબ મોડા પડ્યા. અમે ગયા ને અછતની વાત થઈ ના થાય ને તો ભગત સાહેબ બરાબર છે, બરાબર છે જોડાઈ ગયા. ભોળાભાઈને આ બધી ખબર નહીં. ભોળાભાઈ આવ્યા અને પછી એમને એક આખો એક વિદિશાના લેખકને શોભીમાં આખો નિબંધની જેમ શરૂઆત કરી અને આમ 2-3 મિનિટ બોલ્યા કે કેવી જરૂર છે, કેવું વ્યક્તિત્વ જોઈએ, શું છે. એટલે ભગત સાહેબે ખૂબ પટી ગઈ પડી. તો એ પછી મેં ભગત સાહેબને કહ્યું કે તમે છે તે જરા ના પાડો થયું વખત લીધો તો અમને બધાને કેટલું સારું લાગે, તમારી જોડે વાત કરી અને તમે એમ કે કબૂલ થયા. અને કે પ્રકાર પણ એવું છે કે આ મેલોડ ડાઉન, આમે મેલોડ ડાઉન થઈ છે. રઘુ ભગત સાહેબ તો કહું છું. તો વી ઓલ, કે હું, વી ઓલ ગેટ અ લિટલ મેલોડ ડાઉન. અને પ્રશ્નો ઊભા થાય, એમાં થોડા પોતાના અંગે થાય, થોડા બીજા અંગે થાય, પોતાના અંગે થયેલા પ્રશ્નો બીજાને પણ લગાવી દઈએ અને એમ એક ચાલે. પણ હવે એવું છે એ કે હું કાકા સાહેબ કે ઉત્પાદન નથી, પણ ઘણા આ વિદ્યાપીઠ છોડ્યા પછી ઘણા વર્ષે કાકા સાહેબ વિદ્યાપીઠમાં આવ્યા. એ વખત એમનું ભાષણ છે અને રૂપલાણી આચાર્ય છે અને એમને આવકાર આપે છે અને પછી કહે છે કે અમે મિત્રો છીએ, પણ કેવા મિત્રો કે જે લડ્યા વગર રહી શકતા નથી. એમ કે હવે એટલે બધી તો લડવાનું મારું ગયું બી નહીં, પણ થોડું લડાઈ તો કંઈ ખરું વાંધો નહીં. અમારે થોડો પ્રેમનો સંબંધ છે. મને સોરાયસિસ થયો તો આકરો. રઘુવીરભાઈ અને કારુબેન છે એ ગામથી આવ્યા, ઇન્કમ ટેક્સ ઉતર્યા. એ વખતે વાહન આ રીતનું નહોતું, કાં તો જીપમાં કાં તો બસમાં, પણ ઇન્કમ ટેક્સ ઉતર્યા અને ભુવનેશ્વર જતા પહેલા મારે ત્યાં આવ્યા એ ખાસ પોતે પકવેલા મગ આપવા માટે. અને એમણે બધું સરસ ચાલ્યું. એમનો પ્રેમ તો પ્લાવિત કરે. પારુબેન બરાબર કરશે, કારણ પારુબેન તો મારા નાનાને પહેલેથી ઓળખે, માણેકપુર ગામમાં ડોક્ટર તરીકે જાય એટલે પછી પણ રઘુવીરનો બધો પ્રેમ છેવટે રઘુવીરનો જ હોય. એટલે મારા નાનામાં સુધી પાછા પહોંચે ત્યારે મને એમણે કહ્યું કે તમારી આ અમુક પ્રકારની ખીચ નહીં છોડો તમે, ત્યાં સુધી તમારું વર્ષે નહીં. એ ખીચ શું મને એમ લાગે છે બહુ પ્રામાણિકપણે જે રઘુવીર સમજતા નથી કે એમની સમજમાં નથી એવું નથી માનતું, અનુમોદન કરું છું કે એમની સમજમાં છે કે હિન્દુત્વ અને હિન્દુ ધર્મ બે જુદી વસ્તુ છે. અને એ હિન્દુત્વની જે રાજનીતિ છે it needs to be driven away, lock, stock and barrel. But still Melodom Prakash would continue to say
my lord of Raghuveer will understand it but may not share it publicly. अगर तो शेयर करे तो खबर પણ ના પડે. મેં ગુજરાત મિત્રમાં એક સમાચાર વાંચ્યા હતા કે પુસ્તક મેળો હતો નરેન્દ્ર મોદી સુરતમાં અને રઘુવીરે ભાષણ કર્યું કે વિવેકાનંદનું પણ પૂરું નામ નરેન્દ્ર હતું. પછી મેં કીધું આ શું થયું? રઘુવીર કે લોકોમાં સાહેબ બીમાર નહીં, બીજું શું કરીએ આપણે? પણ આ અમારી વચ્ચે એક માયા છે. હું તમને કહું કે જે બે વાત એમની એક છે ને, ઘણી વાતો કહી છે પણ બે વાત તમને કહું કે આપણે બધા જે શરૂઆતના વાચક બોલું છું એમના એ સહરાની ભવ્યતાના આશા કહું છું. અસાધારણ એક નિબંધ આપણે ત્યાં રેખાચિત્રો લીલાવતી મુનશીએ શરૂઆત કરી, પછી આવ્યા બીજા આવ્યા, પણ સહરાની ભવ્યતા એ પોતે એક પ્રતિમાન બની ગયું. હવે તમે સહરાની ભવ્યતા વાંચી હોય પછી તિલક વાંચો તો કેવળ લિટરરી મેરિટ્સની એમાં રહો તો જુદા વિભાગ એ નિરાશ ન થાય. પણ એમાં એક વાત સાચી, એને જ્યાં ગમ્યું એ ગુણ અનુરાગથી એને તિલક કર્યો અને એ રીતે જ્યાં જ્યાં બધા સારા પાસા જે સમજાયા એને ઉજાગર કર્યા. એટલે એક નાનો મુદ્દો, એક નાની ક્ષણ, પણ એનું જો મૂલ્ય હોય તો એ સાચવી લેવું. આપણે ત્યાં પ્રાયોજિત લેખન છે હું તમને કહું, અને કમિશન ચરિત્ર લેખન પણ છે. આ છે અને એ ચોખ્ખું PR વર્ક છે, ચાલતું હોય છે. તમે આમાં જોશો તિલકમાં તો સમાજમાં સારું દેખાયું તેને એનું PR પ્રબંધન હશે, પણ એ કમિશન આર્ટિકલ નથી. આ ભેદ બધા આપણે સમજવું જોઈએ કે એક એટલે મેં એકવાર એમને વિષય અરે લખવાનું ઠેકાણું પડે નહીં અને હું ત્યાં પરિષદમાં ગયો અને બધા હતા, આલોક ને બધા હતા, અને રઘુવીરે મને ગુપ્તમ કે લખના હી 2-4 પણ લોકો એમના રઘુવીર જ ગ્રંથ હતો. પછી મેં 4 ની ત્યાં એમ જ લખી હતી, પણ એ ઉઘડક હતી પણ ઉપલબ્ધ નહોતી. મેં લખી આપ્યું કે ચૌધરી હોને કા મતલબ, અને પછી બીજે લખ્યું એમાં મેં કહ્યું કે આ જે PR પ્રબંધન છે એ નિર્માણ યુગની કેટલી મોટી મહત્વની વાત છે. પણ હવે a bit mellowed down પ્રકાશ, it matters still more mellowed down રઘુવીર, એમની વચ્ચે એક જરા હમણાં ચાલે છે કે આપણે થોડું કંઈક આ બધું પરિષદનું પોતાનું વ્યક્તિત્વ એની થોડી વધારે માથાકૂટ કરવી જોઈએ જાહેર રીતમાં, અને એની રીતે પણ એ ચાલશે. અને આપણે મળ્યા એનો આનંદ. અને હું તમને કહું કે મેં ભગવાન ઠાકોર અને કિશન ચંદાવ્યા, પણ આગળ જે બોલાયું વચ્ચે બધામાં હું ડિક્ટોમાં છું. એ સાથે મારી વાત રઘુવીરભાઈ તમારા સમકાલીન હોવાનો આનંદ પ્રગટ કરીને ભલે તમારાથી બરસ નાનો તો હું રાજી છું. મળ્યા વગર રહે. હવે છેલ્લે રઘુવીરભાઈ પોતે વાત કરશે. સામાન્ય રીતે એમણે પણ નવજીવનનું કીધેલું કે રઘુવીરભાઈ તૈયારી કર્યા વગર બોલતા હોય. કોઈ એવું કહે સતીશ વ્યાસની નોંધ હતી એવું કંઈક તમે કહ્યું, પણ તૈયારીની કેટલાકને જરૂર પણ ના હોય, એટલું બધું સ્મરણ હોય. પ્રકાશભાઈ એ રીતે જ એમે લખેલું મંચાય કે બોલા એના કરતા સીધું આવે જુદી રીતે. બે પ્રશ્નો હતા, લોકાયત સૂર્ય અને વૈશાખ નંદન કેમ નામ રાખે એ તમારા વક્તવ્યમાં સમાવજો.
પ્રકાશભાઈ, એટલા જ આદરણીય અમૃતભાઈ, રાજેન્દ્રસિંહ, જીત, એનું નામ આટલું સારું છે એ પણ એટલું જ સારું છે. બીજા બધા સહકાર્યકરો અને સંજયે કહ્યું કે 23મી તારીખે કાર્યક્રમ છે પણ શેનો છે કહ્યું નહોતું. એટલે હું તો એમને ચાલતો હતો, પછી આ વિગતો જાણી. આ તો ગમે છે મને, સ્વજનોને મળીએ, કોઈ પરિસંવાદ હોય એમાં કોઈ નિબંધ વાંચન કરે એ જુદી વાત છે. આ બધા પડોશીઓ કહેવા જોઈએ કે સ્વજનો, એમને મળવાનું તો ગમે છે. અને કોઈ સારા મુહૂર્તે આ સભા શરૂ થઈ છે. રાજેન્દ્રસિંહનો ફાળો વધારે છે. આ બધા જે બેઠા છે એ બધાનો છે. જે વક્તાઓ પાછળથી આગળ આવીને બોલી ગયા એ પણ આમાં સક્રિય છે. અને ખાસ તો હવે આ બધું આનું ખર્ચ કેવી રીતે કાઢશે મને ખબર નથી પડે. ઓછામાં ઓછા ખર્ચથી આ સંસ્થા ચલાવે છે. મુશ્કેલી પડે તો સુનિતાને કહેજો, એની પાસે પૈસા આવશે. એ જે બધા ઉપનામો રાખતા હતા તે વખતે આ બધું ચાલતું હતું. હું ભૂલી ગયો છું. વૈશાખ બંધનનું નામ તો ખબર છે તમને? એની ખબર છે પણ બધા નહીં હોય. એટલે આજે મે જૂનમાં ઘાસ પાછું થાય એટલે એ જોઈને ગધેડો ખુશ થાય અને એ અવાજ કરે. એટલે ગધેડો શબ્દ તો સારો ન લાગે એટલે વૈશાખ લોકાયત સુની તો આપણા ઇતિહાસમાં લોકાયત સંપ્રદાય હતો. એના જે અગ્રણી હતા એ કહેતા હતા કે દેવું કરીને પણ ઘી ખાવું જોઈએ. હવે તો એવું સારું ઘી હોતું નથી એટલે દેવું કરીને તો નહીં ખાવું જોઈએ. પણ ઘી કેવું એ તો ડૉક્ટર કહી શકે. ડૉક્ટર બોલ્યા તો બહુ સારા વક્તા છે. મોટા લેખક પણ છે, નાટકકાર છે, કવિ છે. યાત્રા પર્વ નામે કાવ્ય સંગ્રહ ગ્રંથ પ્રગટ કરે. એમના નાટકોના અનુવાદો સંસ્કૃતિમાં છપાયેલા છે. કેટલું તેમને યાદ પણ હશે પણ બહુ સંકોચશીલ છે. એટલે દુનિયાની પણ ક્યારેક હવે ફરીથી આવો ત્યારે આ સાહિત્ય સભાને એક વ્યાખ્યાન આપજો. પરિષદમાં તો ઘણા વ્યાખ્યાન આપ્યા છે. મૂળ વિજ્ઞાનના વિદ્યાર્થી, ડૉક્ટર, પ્રેક્ટિસ કરતા ડૉક્ટર, પછી પીએચડી થયા. એ સામે મૂકો તો આવશે. આગળ આવીશ ને હજુ પણ અવાજ ના આવે તો કહેજો. માઇક ઉપર તો પ્રદ્યુતનો અવાજ જ બરોબર આવે છે અને રાજેન્દ્ર સિંહનો અવાજ ભારે હોવાથી માઇક બચી શકે એમ નથી. એટલે વૈશાખ બંધન એટલે ગધેડું. અને લોકાયત મેં કહ્યું કે એક સંપ્રદાય હતો ભારતમાં ધીરેશ્વરવાદી. એના અગ્રણી આમ કહેતા હતા કે દેવું કરીને પણ ઘી પીવું જોઈએ. ભસ્મી ભૂતસ્ય દેહસ્ય કિનારાગતમ કિમાગતમ પુનઃ દેહ ભસ્મીભૂત થઈ જાય પછી એનું ફરી આગળ થતું નથી.
એટલે આ એક વિચારસરણી હતી. પણ આ વિચારસરણી જે હતી એના ઉલ્લેખો ક્યાં મળે છે? નાસ્તિક લોકોમાં મળે છે. નાસ્તિકોએ સાચવ્યા નથી, નાસ્તિક લોકોએ બધા. એટલે ભારતમાં એક પ્રણાલી હતી, પ્રતિપક્ષ ઉલ્લેખ કરવો અને શું માને છે એ કહેવું. પ્રકાશભાઈ તો બહુ જ બે વર્ષ નાના છે, પણ ઘણી વાર વિચારમાં મોટા લાગે. એટલે એમના વિચારોને સમજવા હું કાયમ ઉત્સુક રહું છું. મને કોઈકે કહ્યું કે પેલા વેંકટેશભાઈને વિનંતી કરી હતી. આમ તો એ બોલ્યા જ છે મારા વિશે. આવ્યા છે કે જતા રહે? તો પહેલા તમે વેંકટેશભાઈને કહી શક્યા. એની ઉંમરમાં અમારે લેવલ એ તો લંકેશભાઈ કહે છે કે પ્રકાશભાઈ બરોબર છે. એમને સૂચવું જોતા નહીં. લંકેશભાઈ સાથે પણ જેવો પ્રકાશભાઈ સાથે સંબંધ છે એવો લંકેશભાઈ સાથે સંબંધ છે. એટલે જે કોઈ મિત્રએ કહ્યું કે બે નિષ્ફળતાઓ મને કથે છે એમાં જે પાણીનો પ્રશ્ન છે એના માટે કંઈ થઈ ન શક્યું. સંસ્થાઓ કરી ચલાવી સારી રીતે. આજે પણ મોદીનું માર્ગદર્શન ચાલે છે. પણ આ ગંભીર પ્રશ્ન છે, પાણીનો પ્રશ્ન ઉત્તર ગુજરાત માટે. કારણ કે આમ ઢાળવાળી જમીન છે. પાણી પડે છે તો સરકી જાય છે, જમીનમાં ઉતરતું નથી. એવી યોજનાઓ કરે છે બધા, સરકાર પણ કરે છે, પણ એમાં જાજી સફળતા મળી નથી. એટલે એ પ્રશ્ન. અને બીજો પ્રશ્ન માતૃભાષાનો. અત્યારે બધા અભિયાન ચાલે છે, પણ બે શબ્દો કહેતો હોઉં છું. પણ માતૃભાષામાં શિક્ષણ આપવા કોઈ તૈયાર નથી. આમ તો શિક્ષણ આપવા પણ કોઈ તૈયાર નથી. બધા વેપાર કરવા તૈયાર છે. એટલે શહેરોમાં અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ઊંચી ફી આપીને મા બાપ બાળકોને મોકલે છે. અને ગુજરાતી માધ્યમ માટે પ્રકાશભાઈને બધા પ્રયત્ન કરીએ છીએ, પણ જાજી સફળતા નહીં. એવો જ પ્રયત્ન આ સ્વાયત્ત વાળો છે. મેં અનેક વાર કહ્યું છે કે સફળતા નહીં મળે, પણ સફળતા મળે તો જ કહેવું એવું પ્રકાશ માનતા નથી. હિંમતપૂર્વક નિષ્ફળતાની દિશામાં પગલાં ભરે છે. એટલે અને તક મળે તો થોડો વ્યંગ કરી લે છે. એ જ આશ્વાસન છે. આપણે હસીએ પ્રકાશભાઈ, એ જ આશ્વાસન છે. એટલે આજે એક વિવાદ ચાલે છે પરિષદ સ્વાયત્ત આંદોલન અને અકાદમીની દ્રઢતા સ્વાયત્તા ન આપવાની જે હોય તે. પણ અકાદમી પણ તો સારું કામ કરતી હોય આપણે રાજી થયું. પરિષદ તો બહુ વ્યાપક સંસ્થા છે. આજે 4000 જેટલા એના આજીવન સભ્યો છે. અને પરબ એ ખોટ ખાઈને ચાલતું સામયિક છે. અને હવે વેંકટેશભાઈ ના જગા બીજા કિરીટ બુધા એના તંત્ર થયા છે એટલે ખોટ વધશે. પુષ્ટ વધે એટલે ખોટ પણ વધે. અને એમાં તો હું ને પ્રકાશભાઈ કોઈ શ્રેષ્ઠ મિત્રોને કહીએ અને 2 પૈસા મળે, પણ આ બધું જાજુ ચાલતું નથી. આ હાકલ છે વન સંરક્ષણ, એ ગાંધીનગરમાં સંસ્થા ચલાવે છે. ગાંધીનગર સાહિત્ય સભા સાહિત્ય ચલાવે છે. બધી જાહેરાતો બધું લે છે ને એમની જાહેરાતો આપે, કારણ કે વન વિભાગના અધિકારી હતા. અને બધા શુભેચ્છકો હોય એટલે જાહેર ખબરો પણ મળે. એટલે આર્થિક પ્રશ્નો એ સંસ્થાને ચલાવવા માટે બહુ મળે છે. ડોક્ટરે 1-2 વાર દાન આપેલા છે, પણ હું જાહેરમાં તો માગીશ નહીં. પણ એમણે પૂછતા હતા કે વિજ્ઞાન માટે વ્યાખ્યાનો શરૂ કરવા માટે શું કરવું જોઈએ. હવે આવતી સાલ આવે ત્યારે આપણે
તમારું વ્યાખ્યાન એમાં યોજી અને હેરફેર નહીં આપી, કશું નહીં આપી, એક વ્યાખ્યાન આપજો આપણી સાથે. વિજ્ઞાન અને તત્વજ્ઞાન બંનેમાં એમની રુચિ છે. એટલે કે અમસ્તા કે ત્યાંથી નથી લઈ આવ્યું. એમનું આખું કુટુંબ બહુ જ પ્રેમાળ અને મારા બાળકો માટે પણ એમનો બહુ જ પ્રેમ છે. અશોકભાઈ ને પૂર્ણિમાભાઈ ને બધા એટલા પ્રેમાળ છે. એટલે મંદારા અને અનુરાધા અમેરિકામાં રહીને પણ એમને એકલવાયા પણ લાગતું નથી. એટલે ખરેખર તો ઘડપણમાં માણસ કયા જોરે જીવે છે? તો એક પૌત્ર પૌત્રીના પ્રેમથી જીવે છે. એટલે જો આશ્વાસન હોય તો મંદારા અને અનુરાધાનો વિકાસ અને એમનો પ્રેમ. હવે મને આ ટ્રમ્પ બહુ ગમે છે, કારણ કે ભારતીય પાછા મોકલવાનો વિચારે છે. એટલે બાળકો પાછા આવે તો મને બહુ ગમે. એમને આવું જોઈએ. હવે તો આખું જગત એક લાગે છે. અને હવે ટેલિફોન એવા છે કે તમે ચહેરો જોઈ શકો, ભાવ પણ જોઈ શકો, અને તે સારી રીતે કમાઈને અમેરિકાનો પણ વિકાસ કરે. સહેલું નથી. અમેરિકા અત્યારે જે સ્થિતિમાં છે એમાં એને વિકાસવાનું સહેલું નથી. એ જે હાર્યા તે મૂલ્યવાળા વધારે હતા. આ વેપારી છે, મોટા વેપારી છે, વેપારીના દીકરા છે. અને ટ્રમ્પ ટાવર તો ત્યાં જાણીતા છે. પણ એ જે કરે છે એ દેશ માટે કરે છે. અમેરિકા ફર્સ્ટ. મોદી સાહેબ પણ કહે છે ઇન્ડિયા ફર્સ્ટ. હિન્દુત્વ ફર્સ્ટ છે. બીક હોય તો એવું છે નહીં. જે લોકો સત્તામાં હોય છે ને પ્રકાશ, એ તો રસ્તા શોધી કાઢે છે. પણ મારો જે ધર્મ છે ને એ બહુ મહાન ધર્મ છે, હિન્દુ ધર્મ. અને ઉપનિષદ કાળથી અત્યાર સુધી જે ધર્મ પુરુષો થયા છે એમણે જે મનુષ્યના સામાજિક કલ્યાણ માટે કામ કર્યું છે એ મને ગમે છે. એટલે મારા લેખનમાં ધર્મનું પાસું આવે છે અને શ્રદ્ધાપૂર્વક આવે છે. મારા દાદા, મારા પિતાજી બંને ધર્મ પુરુષ હતા. એવા કેટલાય સંતોને મેં જોયા છે કે જે ધાર્મિક જન્મથી નહીં પણ સમાજના ઉત્કર્ષ માટે કામ કરતા હશે. જ્યારે કઈ નહોતું ત્યારે એક ધર્મ જ હતો જે સાબુનું કામ કરતો હતો. ધર્મની બીકે માણસો સીધા રહેતા. અત્યારે માણસને સીધો રાખવાનો સીધો કોઈ આધાર નથી. પણ અલગ અલગ ધર્મ સંપ્રદાયો થોડું ઘણું પણ સારું કામ કરતા હોય એ આવકાર્ય છે. એટલે મેં પ્રમુખ સ્વામી મહારાજ વિશે પુસ્તક લખ્યું, જેને હૈયે અક્ષરધામ, અને મોરારી બાપુ વિશે પણ પુસ્તક લખ્યું, માનસથી લોકમાનસ, અને ત્રણ આવૃત્તિ થઈ. તો શું કારણ શું છે? માતૃભાષાનું શિક્ષણ તો અપાવી શકાતું નથી. પણ મોરારી બાપુ જે ગુજરાતી બોલે છે એ પણ શિક્ષણનું કામ કરે છે. કેટલું સારું ગુજરાતી મોરારી બાપુ બોલે છે. હિન્દી બોલચાલનું બોલે છે. અને રામચરિતમાનસ તો એમને લગભગ 90% વખત યાદ છે. અમે લોકો એમએમાં રામચરિતમાનસ ભણાવતા. પણ મોરારી બાપુને સાંભળ્યા પછી રામચરિતમાનસ ખરેખર શું છે, તુલસી રામાયણ શું છે અને માનસ શું છે એ પછી સમજાય. મહાન ગ્રંથો છે બંને. મહાભારત શું છે એ પણ પછી બરોબર સમજાય. દેશને ઘણા મોટા હીરાવતી કર્વે જે લેખો લખ્યા છે મહાભારતનું અનુલક્ષણ, કેટલી ઝીણવટ છે. અમે નિરીશ્વર હતા, પણ મહારાષ્ટ્રમાં લોકો વિઠોબાના દર્શન માટે જાય તો એ પણ એકવાર ગયેલા પ્રજાની સાથે રહીને. અને મહાભારત પછી ભક્તિ ઉપર ન લખી શકે, એમને વિશ્વાસ ન બેઠો ભક્તિ. પણ મહાભારત આખું બૌદ્ધિક છે.
સ્વર્ગમાં બધા જાય છે ત્યારે છેવટે યુધિષ્ઠિર સદેહ જાય છે, બીજા બધા પડે છે, ભીમ પણ પડે છે. દ્રૌપદી પહેલી વાર પડે છે ત્યારે ભીમ આવી જાય છે એને આશ્વાસન. ત્યારે દ્રૌપદી કહે છે ભીમને કે હવેના અવતારમાં તું મોટો ભાઈ થજે. ભીમને કહે છે. ભીમે બધાને કેટલી વાર બચાવ્યા છે. એક બચાવવાની રીત ભીમની છે અને બીજી યુધિષ્ઠિરની છે. એટલે બુદ્ધદેવ બસુએ મહાભારત ઉપર ગ્રંથ લખ્યો તો એમાં એમણે સાબિત કર્યું કે મહાભારતનો નાયક યુધિષ્ઠિર છે. આપણને થાય કે શ્રી કૃષ્ણ છે, આપણને થાય કે અર્જુન છે, બંને સાધારણ છે, બંને હતા તો ગીતા થઈ છે. પણ એને સાબિત કર્યું છે કે યુધિષ્ઠિર જ ખરેખર મહાભારતનો નાયક છે. એ તમે વાંચો અનિલાબેન દલાલે ગુજરાતી અનુવાદ કર્યો છે. મહાભારત એક આધુનિક દ્રષ્ટિકોણ. એટલે વાંચતા આવું તમે જોતા જાઓ, દેશને ઓળખતા જાઓ, સંસ્કૃતિને ઓળખતા જાઓ. મને આ બહુ ગમે છે. આ પ્રત્યેક છે પ્રાથમિક શિક્ષક રહીને કેટલું ઊંચું, કોલેજના અધ્યાપકો જેટલું ઊંચું વિચાર શુદ્ધિ પણ કેટલી સારી છે. એને કહ્યું હતું કે અમૃતાની છેલ્લી એડિશનમાં જે ભૂલો છે એ તારવી છે. નિકાલ અમૃતા નામ છે, સુનિતા નામ છે, નવી એડિશન કરતી વખતે એકની બધી બે નકલ આપીશું. રામપુરા ગામ ધન્ય છે. રામપુરા આવા છોકરા એટલે આજે રાજેન્દ્રસિંહના નેતૃત્વમાં કે સાહચર્યમાં બધા 35-40-50 મિત્રો ભાગ લે છે અને પ્રવાસ કરે છે. બહુ યાદગાર પ્રવાસ હોય છે. મેટાડોરમાં નીચે પાથરી બેસવાનું અને જ્ઞાનપીઠ પુરસ્કાર પામનાર લેખકોના ઘર જોતા જોવા અમારે ત્યાં પણ પધાર્યા હતા બધા. સુનિતાએ 50-54 કપ ચા બનાવી દીધી. અમે ખાસ અમદાવાદથી ચા બનાવવા ગામમાં આવ્યા. સુનિતાબેન ન હોત તો સાહેબ ના આવત. સુનિતાબેન સાહેબનું પેપર એવું જ હતું કે હું આવતો નથી, રાજેન્દ્રસિંહ સંભાળી લેજો. પણ 9:30 વાગે બેનનો ફોન આવ્યો કે ના અમે પપ્પાને લઈને આવીએ છીએ. પણ મેં આ બધાને કહ્યું નતું કારણ કે નિરાશ થઈ ગયા કોને ઉપાધિ થાય. સુનિતાબેને કાર્યક્રમ આખો સંજયભાઈ બંને સાચવી લીધો. એટલે સંજય હા સંજય કેમ સુનિતા સ્વીકાર મારે વિશે કડક વિવેચન તમારે સાંભળવું હોય તો સુનિતાને પણ સંજયને કહ્યું. એટલે લખતા તમે કેવી રીતે વ્યાપક થાવ, સમાજ, દેશ, સંસ્કૃતિ બધાનો અર્થ સમજો. અને ભારતની ભારતીયતા તો ભારતની બહાર પણ ફેલાયેલી છે. એટલે ઘણા બધા પુસ્તકો ગોરા જે છે તમે રવિન્દ્રનાથ તો એનો અંશ છે. ગોરા બહુ હિન્દુત્વવાદી હતું, આભડછેટ પણ વાત હતી. પણ ધીમે ધીમે વિકસોને ગામડામાં ગયો ત્યારે એને સાચા ભારતનો ખ્યાલ આવ્યો. પરેશ બાબુ પણ બ્રહ્મ સમાજના અગ્રણી સાચા તટસ્થ માણસ. રવિન્દ્રનાથ કુટુંબ પણ બ્રાહ્મણ. છેલ્લે આલમ કદાર આનંદભાઈ આ તો યુરોપિયન ઓળખ હતું. આઈરિશ કુટુંબનું સંતાન છોકરો હતો, મા બાપની કતલ થઈ ગઈ. આનંદભાઈ અને એના પતિએ આ બાળકને ઉછેર્યું અને ગૌરવર્ણ હતો. ગૌરચરણ ગોરા બધા કહેતા. અને ફિલ્મમાં પણ સરસ પાત્ર છે, ગોરા છે. બહુ આગ્રહી છે. છેલ્લે જુએ છે કે સાચી માનવતા એ કોઈ સીમિત ધર્મ નથી. એટલે આનંદમય વાત્સલ્ય જોઈને
આનંદભાઈને મા તરીકે તો પહેલાથી માનતો હતો, પણ હવે સાચા અર્થમાં એ આનંદભાઈને સ્વીકારે છે કે જે તું જ મારી મા છે. જેના હાથમાં પાણી નહોતો પોતે લક્ષ્મીને કહે છે કે પાણી ના એ પીવે છે. એટલે ભારતની ભારતીયતા એ સીમિત અર્થમાં નહીં, પણ વૈશ્વિક અર્થમાં વિદેશી બાળકને પણ પોતાનું માનીને એને ભારતીય બનાવવું, ભારતીયતાનો અર્થ સમજાવવો, એ વાત રવિન્દ્રનાથે કરી છે. રવિન્દ્રનાથે વાંચ્યું, હમણાં શૈલેષ મારે કે 8 પુસ્તકો રવિન્દ્રનાથના અનુવાદ કર્યા છે. એ આપણે કંઈક ગોઠવ્યું મળે એટલે રવિન્દ્રનાથ એમના દૂરદર્શન પર ગીતાંજલિના ગીતો પણ આવે છે. કાયમ તમે રવિન્દ્રનાથનું ગદ્ય વાંચો, વાર્તા વાંચો, એમના કાવ્યો વાંચો, કેવા કેવા કવિ ભારતમાં છે. અસાધારણ, સદા જીવન. બંગાળીઓ તો રવિન્દ્રનાથ બધા જીવે છે આજે. એકા થવું એટલે વિકસવું. સૌની નજીક રહું છું, કશો અહંકાર ચાલે નહીં, કશું મમત્વ ચાલે નહીં. અને આંસુ આવે તો આવવા દેવું. તો ઊંડી હોય છે માણસ, તમને કંઈક સ્પર્શે અને આંખો ભેગી થાય તો સ્વાભાવિક છે. તો આજે આ ફરીથી જાહેરમાં આંસુનો સાક્ષાત્કાર કરવાની તક આપી. સૌ સાથીદાર જે મિત્રોએ વાંચન કરી બધાએ સરસ કર્યું. દશરથ અને સુજન, અમૃતભાઈ અને દશરથભાઈ વાર્તાકાર. હા, એ તો એને કહ્યું દશરથ તો બહુ પરિચય છે. મનુભાઈ શરદ, અમૃતભાઈ અને બીજા અનિલભાઈ. બધા મિત્રોએ ભાગ લીધો એ સારું કર્યું. આ સારું છે. તમે વખાણ કર્યા કરો ને એ ભલે એના શબ્દ નજીક લેજો. એટલે મોરાભાઈ વિશે લખાણ પર પાછું એ સારું કર્યું. બધા અદભુત દિવસો એમની સાથે એમના ઘેરથી લઈ જાઉં, ચાલતા ચાલતા બધી બાપુ પેલા સુધી આવે. રાતો થાય કેટલું ચાલે છે, સાથે રહે છે. પછી પણ સતત નવો સંવાદ ચાલે. એટલે મોરાભાઈ અને પ્રકાશભાઈ જેવા સ્નેહીઓને કારણે પણ સતત વૈશ્વિક ઘટનાઓના સંદર્ભમાં રહેવાનું થયું. કુમુદભાઈ પણ એ હતા, ઘણા વર્ષ ગયા. અને વચ્ચે ફાફા મારા ભારતમાં સ્થાયી થવાના ગોઠવાયું નહીં. ભારતને ભૂલ્યા નથી. એટલે આવે છે તો મદદ રહે છે. અને અમેરિકામાં રહીને પણ અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ, ગુજરાતીમાંથી અંગ્રેજી અનુવાદ, આખાના છઠ્ઠાને પણ અંગ્રેજીમાં આવે છે. એટલે આવા એક વિશિષ્ટ મહેમાન પણ ધારા તમારા માટે. આવતીકાલે તો અમેરિકા જવાના છે. પણ પ્રકાશભાઈએ કહ્યું કે આ કાર્યક્રમ છે, પરિવાર સાથે હવે બધા સારા પ્રસંગો થયા. એટલે બહુ આનંદ થયો. જે કંઈ મદદ મારી જોઈએ, મારી કે સમજી કે એ તમને મળશે. મારી ખુશી માટે કહીએ છીએ. અમે તો કોઈ મદદ વિના જ આટલું ટકાય છે. નાની વાત નથી. સંસ્થાઓ તો ઊભી થાય છે, વ્યવસ્થા ઊભી થાય. હવે આ તમે ચલાવો. તમારા પછી પણ તમારા સંતાનો ચલાવે એવું આવી જશે. સૌનો આભાર. પ્રજ્યોત વાત કરે એ પહેલા નિલેશભાઈ, અમે ફાંફા મારતા હતા, તમે આખા સમગ્ર ભોજન. નિલેશભાઈ આવો. અને ભાઈ પુસ્તક લાવતા નિલેશભાઈ, મનુભાઈ, આ પુસ્તક સ્વીકારો તમે સાહેબના હસ્તે. આવો ભાઈ. અને થોડી જ વાર આપણે બધા બેસીએ. નિલેશભાઈ સાહેબના હસ્તે પુસ્તક સ્વીકારો. અનિલભાઈ, મનુભાઈ, પીએસ, તમે આવો ને. આવો
પડશે. અને ભાઈ સજોડે અમારા અજય સજોડે એકલું હતું, 2 જણા થયા છે. ઉભા તો અજય, તમે પણ સજોડે આવો. નાના એમએસસી થયેલા શિક્ષકો છો, આવો સાહેબની સાથે. ભાઈ કદાચ સજોડે હવે આ ભૂષણ 2 જણ ઉભા થો. નિલેશભાઈ નું સાહેબના હસ્તે ભાઈ પુસ્તક લેતા આવો બધા. પછી તમે બધા પૈસા ચૂકવશો, એમાં સવાલ જ નથી. નિલેશભાઈ આવો, મનુભાઈ આવો. આટલું તો અમે એ તો ગેસ સાલ ઉડાડવા લઈને આવીશું, પણ અત્યારે પ્રતિકાત્મક. નિલેશભાઈ સ્વીકારો સાહેબના હસ્તે. મનુભાઈને દરેકને સાહેબ એક પુસ્તક આપશે. સજોડે ઉભા થવું બી એવું વારે વારે નામ નહીં દેવાના, નજર લાગે. આવો વાર્તાકાર દશરથભાઈ પણ આવો ને. વિરાટભાઈ, તમે બધા આ ઉપરવાસ સાહિત્ય સભાને ઘણી બધી રીતે પ્રોફેસર પંડ્યા સાહેબ આવો સાહેબના હસ્તે, અને કડીથી પ્રોફેસર આયા છે પેલા સાહેબ આવો. નરેન્દ્રભાઈ, હા એમનું થશે. પરેશના સિદ્ધાર્થના તમે આવો. વિજાપુરથી આવ્યા છો રાજુભાઈ, કિરણબેન આવો આવો. હાકર સાહેબ આવો, સાહેબના હસ્તે પુસ્તક સ્વીકારો. અને કોઈને પણ એમ થાય કે મારે પુસ્તક સ્વીકારવું છે તો આવી શકો છો. હા, એ આ કોઈને એવું ના થવું જોઈએ કે ભાઈ અમારો ફોટો ના આવે. હા, દશરથભાઈ વાર્તાકાર દરબારગઢની બીજી મુલાકાત વાર્તા સંગ્રહ સાહેબને અર્પણ કરશે. તો આવો સાહેબ, તમે આપો, તમારા હસ્તે આપો. પછી આવે તો સજોડે દવા ના હા દેસાઈ સાહેબ, બંગુભાઈ સાહેબ, પછી આચાર્ય જુલાસર હાઈસ્કૂલ આચાર્ય શ્રી રાજુભાઈ, આ બધા આવો બીજાપુરથી. કિરણબેન, આ ફોટાનો અવસર છે, તમે બધા હાથ મિલાવવા આવ્યા છો. લાવો તમારો હાથ, કહું છું હાથ લંબાવી, કહું શું મેળવી લેવું હશે મારે. તમારા હાથમાં શું શું નથી? ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે. કહું છું હાથ લંબાવી, ના કશાયનું કામ મારે. બસ ફકત લાવો તમારો હાથ, ખાલી તમારો. અજાણ છો તોય કહું છું આ હાથ લંબાવી, લાવો તમારો હાથ, ખાલી તમારો હાથ. ભીખાભાઈ, તમને એવું ના થવું જોઈએ. ઉભા થાવ, એક ફોટો ભીખાભાઈ આવી 70 પહોંચવા થાય પહેલા લઈ લો. આ દિવસ, આ ક્ષણો વારે વારે મળતી નથી. તો આપ સૌ કદાચ કોઈના નામ કિશન એવું ના હોય, કિશન તારું નામ આપવું જોઈએ, તારે આપવું પડે. વિરાટભાઈ આવી ગયા તમે? આ તમારા માટેની ક્ષણો છે. સાહેબ નો આગ્રહ તમારો તો વિપુલભાઈ માણસા કોલેજમાંથી વિપુલભાઈ આવો. પછી સાયન્સ કોલેજના ચાવડા સાહેબ કેમ, અને ચાવડા સાહેબ કિશોરભાઈ. પ્રજ્યોત આવો સાહેબ, આપ સૌનું સ્વાગત છે, વંદન છે, નમસ્કાર. આવો. પથ્થર થર થર ધ્રુજે, હાથ હરખથી જુઠ્ઠા નેજર, ત્યાં પથ્થરની વેદના કોણ રૂચે. અનાચાર આચરનારી કો બરાબર બાગોળે, એક ગામના ડાયા જન સૌ ન્યાય નિરાતે તોડે. આ ગુંડાને પથ્થર મારી મારી નાખો, એમ ધનુલે પૂજે.
પ્રજ્ઞાબેન દેવાગ્રામ બનાવ્યું છે બાપા, બોર્ડમાં છો. આ બધા ઉપરવાસવાળા તમારે ત્યાં આવશે. સાહેબને બરાબર, પ્રજ્ઞાબેન દેવાગ્રામ સેવા સંકુલના દેવાગ્રામ નહોતું બનાવવું દેવાનું તાબુ કરી ગયું અને 200 વૃક્ષો પૂછી રહ્યા છે. સંતોષભાઈ અને મોહનભાઈ, અમૃત દાદા આવો. અમૃત દાદા આ ગ્રામ ભારતીને કેમ બોલાય? અમિતભાઈ બિદારી હે અને હવે પછી જે આચાર્યશ્રીઓ, શિક્ષક મિત્રો, ફૂલછડી અને શાલ લઈને આવ્યા છો એ પણ આ લાઈનમાં આવી જજો. બરાબર? હા, અમૃત દાદા હા, અમૃતભાઈ જય સ્વામિનારાયણ એમ. હા, હવે પ્રજ્ઞોત સંભાળશે. હવે પ્રજ્ઞોત આગળ બધા કોઈ ભોજન લીધા સિવાય જવાનું નથી. પ્રજ્ઞોત હવે આગળ શ્રોતા આપે એ પ્રમાણે આપણે રાજેન્દ્રસિંહ ઘણી વખત સિલેબસ બહારનું લઈ આપતા હોય એટલે આ આખો કાર્યક્રમ સિલેબસ બહારનો અને બધા પેપર ના ફોડે એમ. રઘુવીરભાઈ નતા આવવાના તો કે નહીં, એટલે આવું કરવાનું મનમાં હોય પણ કે નહીં. પણ સારું થયું, સાહિત્ય બધા સુધી પહોંચ્યું. આમ તો 25% ની વાત હતી, પણ હવે 100% પહોંચ્યું. એટલે અજયને નોંધ કરવાનું રહ્યું. આ કાર્યક્રમના માટે જે પરમિશન લેવામાં આવ્યો એ દિવસે એટલે 25% વળતરની જગ્યાએ રંગદ્વારે 100% વળતર નોંધી લઈએ છીએ. પીએસ નારાયણ પીએસ તમે આવો. આ બત્તુરામાં સાહેબ સોને જમાડી દેલ્યો અને બધા 10 તો તા આવું છે. રઘુવીરભાઈના મામાના ઘેરથી અમૃત દાદા આવે તમે આવો ને આવો. અનિલભાઈ આચાર્ય શ્રી પધારો ના આમ તો સંજયભાઈનો અવાજ અત્યારે બગડેલો છે, બાકી એ પણ વાત કરે પપ્પા વિશે. અમે કીધેલું હતું પરિવારમાંથી વાત થાય. પેલી વાત કરતો હતો કે પરમિશન લેવા અહીંયા આવ્યો એ વખતે આચાર્યબેન અને કુંજલબેન સાથે તો મુલાકાત થઈ છે, પણ સાથે સાથે એ વખતે અહીંયા મંડળના પ્રમુખ પણ હાજર હતા. કેળવણી મંડળના પ્રમુખ કિરીટભાઈ નવીનભાઈ શાહ. અને પછી મેં વાત કરી કે આ રીતનો રઘુવીરભાઈનો કાર્યક્રમ, તો કે મારા પપ્પાનું મકાન કે પૂર્ણેશ્વરમાં જ હતું. એટલે રેન્જ જુઓ તમે, બધે પરિચય, બધે સંપર્કો અને સ્ટેજ ઉપરથી બે બેઠેલા માણસો રઘુવીરભાઈ અને પ્રકાશભાઈ, એ એટલી મોટી રેન્જ છે. ઘણી વખત પ્રકાશભાઈને બોલાવતી વખતે એવું થતું હતું કે સમજાશે કે નહીં લોકોને, એ સવાલ પહેલો થાય. પણ પૂર્વીશભાઈ કહે છે કે આપણી ગરજે પણ આપણે એમની ભાષા સમજવા કોશિશ કરવી જોઈએ. પ્રકાશભાઈ, રઘુવીરભાઈની અમૃતામાં જે વાક્ય છે, જે આગળ જાય છે તેના પગલા કોઈકને તો પાછળ આવવા પ્રેરતા કરે છે. અકાદમી સંદર્ભે બસ રઘુવીરભાઈ દાણાદાર ઘીની વાત કરતા હોય. મેં 2-3 વક્તવ્યો છેલ્લા 2-4 દિવસમાં સાંભળ્યા તો કે અમારા ગામનું દાણાદાર ઘી, તે દાણાદાર ઘી જ એમને 86 વર્ષે પહોંચાડ્યા અને એ 100 વર્ષ સુધી પહોંચે એવી આપણે આશા રાખીએ. અમારા
ગામનો સંજય એપોલો હોસ્પિટલમાં નોકરી કરે અને 5-7 વર્ષ પહેલા એમની સારવારમાં હતો, તો સતત યાદ કર્યા કરે કે સંજય કેમ સારી સારવાર કરી. એટલે જે દરેકની નોંધ લેવાની એમની જે ટેવ છે એટલે વધારે પ્રીતિપાત્ર બને છે. હું સંજયને આમંત્રણ આપતો તો એ વખતે બાજુમાં એક ભાઈ હતા, એમણે એમએ હિન્દી કરેલું, તો રઘુવીરભાઈની વાત કંઈક નીકળી એટલે તરત મોઢામાંથી શબ્દ નીકળ્યો, પીઠુબાનો રેલ્લો. એ આખી વાત ઉપરવાસમાં આવે અને પછી કે અમારા સાહેબ અમને રઘુવીરભાઈ વિશે વાત કરતા હતા. ભાઈ કે રઘુવીરભાઈ છે હજુ? એટલે કીધું છે હજુ 86 વર્ષે પણ સરસ રીતે બધે જતા આવતા. પણ એમને તો એમ કે હું 58 વર્ષનો થયો, મારા સાહેબ જેમના વિશે વાત કરતા હતા એ ક્યાંથી હોય અત્યાર સુધી. એટલે દાણાદાર ઘીએ અને ખેતરે એમને સાચવ્યા અને આ જ રીતે સરસ રીતે ઉપક્રમ ચાલતો રહે એમનો, મળવાનું, ફરવાનું, લખવાનું ચાલતું રહે એવી આપણે પ્રાર્થના કરીએ ઈશ્વરને. બસ સૌનો આભાર. હોલ આપવા માટે સંસ્થાનો આભાર શું માનીએ, કારણ કે સંસ્થાના વિદ્યાર્થી એમના માટે તો આટલું હોય. હવે માણસા કેળવણી મંડળ તરફથી હેમાબેન માણસા આરબીએલટી હાઈસ્કૂલના આચાર્ય એ રઘુવીરભાઈનું સન્માન કરવા માંગે છે. એમના વિદ્યાર્થી, એમની સંસ્થાના વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન. અને કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ગાંધીનગર અને શ્રી મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળ ના તરફથી અધ્યાપક આયા નરેન્દ્રભાઈ એ સન્માન કરશે રઘુવીરભાઈ. ઓકે, તમારા લિસ્ટમાં દોડ 15 દાડામાંથી તો વાત ચાલશે કે 150 જમ્યા. સૌનો આભાર, આનંદ.